તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો મિત્રો આપણે વહેલી સવારે પહોંચી ગયા છે સોમનાથ ભોળાનાથના દર્શન કરવા મિત્રો। તો મિત્રો વહેલી સવારે પહોંચી ગયા છે અને સામે દેખાય મંદિર છે। અંદર તો નહીં જવું પણ બહારથી તમને નજારો દેખાડીશ મંદિરનો મિત્રો। તમે દર્શન કરી શકો છો ભોળાનાથના મિત્રો। અને વહેલી સવારમાં મિત્રો જુઓ પબ્લિક તો ઘણી બધી આવી ગઈ છે। અને મિત્રો હવામાનના વિભાગે મિત્રો જુઓ તમે 2 તારીખનો આગાહી હતી વરસાદની, તે વાદળ છવાયું છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં। તે માટે મારો એક નહીં દેખાડ્યો એ મારો ચહેરો। અને તમે સામે દેખાય મંદિર છે મિત્રો, તમે દર્શન પણ કરી શકો છો। પછી તમને હું લઈ જઈશ દરિયાના નજારો કેવો સુંદર મજાનો છે એ પણ હું તમને દેખાડીશ। તો મિત્રો હું આજથી વિડીયો બંધ કરું છું અને મંદિર તરફ તો નહીં જવાનો। હવે હું સવારે ગયો તો મંદિરે અને પણ અંધારું હતું તે માટે મેં વિડીયો ઉતાર્યો નથી અને અહીંથી પૂરો હું કરું છું। સામે દેખાય મંદિર છે ભોળાનાથનું, એ સામે દેખાય મિત્રો, તમે દર્શન કરી શકો છો મિત્રો। પબ્લિક તો ઘણી જાય છે અંદર, જોઈ લો મિત્રો। સામે દેખાય ભોળાનાથનું મંદિર સોમનાથ। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, તેથી અમારા નવા વ્લોગ તમને જોવા મળે। અને વિડીયો પૂરો વિડીયો જોજો મિત્રો। અને હવે જુઓ મિત્રો દરિયા કિનારે ઊંટના બધું છે, પબ્લિક તો ઘણી છે સવારમાં મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં। દરિયા કિનારે જે પબ્લિક ઘણી બધી છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં। અને મોજા પણ ઉછરે છે વહેલી સવારમાં, વરસાદની આગાહી છે 2 તારીખમાં ગયા હતા અમે। અને હવે હું તમને દરિયા કિનારે લઈ જઈશ આગળ। આ તો હું બહાર ઊભો છે તે માટે હું તમને દેખાડું છું અને આગળ જઈશ હવે હું, એ પણ તમને હું દેખાડીશ નજારો કેટલો મસ્ત છે અને કેટલો નહીં એ સવારમાં તમે જોઈ શકો છો વિડીયોમાં। ઊંટના બધું છે જાય છે હવે, અને મારા ફ્રેન્ડ આગળ છે, હવે હું એમની તરફ જઈ રહ્યો છું હવે હું। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા જ રહેજો। તો ચાલો મિત્રો આગળ હું તમને દેખાડું દરિયા કિનારો। જુઓ મિત્રો મોજા ઉછરે છે અને બધા મારા ફ્રેન્ડ દરિયામાં છે આગળ, અંદર તો ના જવાય અત્યારે મોજા ઉછરે એ માટે। અને વહેલી સવારમાં અમે પહોંચી ગયા છે મિત્રો સોમનાથ।